ગાર્ડન અમે અહીંયા બનાવેલું છે બાલ્કનીની અંદર. અમારા અર્ધાનગીની છે એમના ફેવરિટ વનને યાદ કરવા જરૂરી છે. વિશાલ તારે બ્રેકફાસ્ટ. ચલો ફાઇનલી હવે આપણે ઓફિસ જવા માટે નીકળ્યા છીએ. કૃષ્ણા જઈ રહ્યા છીએ કાનાજીના સિંહાસન બનાવવા માટે. અમારા કાનાજી છે. ઘરે જતા હતા ઘરે જતા મેડમે કીધું કે મોમોસ ખાવા છે. પહેલો દીવો તુલસી માતાને. ગોડ ઓફ વોર. ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે ડે 2 વ્લોગનો અને ડે 2 ની અંદર આપણે ફ્રેશ થઈ ગયા છીએ. ફ્રેશ થઈને પછી હું તમને ચલો મારું મિની ગાર્ડન બતાવું. અમારું ડેઈલી રૂટીન છે. રોજ સવારમાં તુલસી માતા. અમારું મિની ગાર્ડન અમે અહીંયા બનાવેલું છે બાલ્કનીની અંદર. તમે જોઈ શકો છો આ નાનકડી એવી અમારા ઘરે ગૈયા માતા છે. અમારા અર્ધાનગીની છે એમના ફેવરિટ. દીવાબત્તી કરીએ છીએ કારણ કે ભગવાનને યાદ કરવા જરૂરી છે અને પછી તે હું ઘરની બહાર નીકળું છું. સર્વસ્વ જે છે એ આપણા હિન્દુ ધર્મની અંદર આ જ છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. વિશાલ તારે બ્રેકફાસ્ટ. ઓકે યસ ડન. બહુ ટેસ્ટી બનેલું છે. વાવ, યમી યમી. નાઇસ. સવારમાં હેલ્ધી બ્રેકફાસ્ટ બહુ જરૂરી છે. એનાથી આખો દિવસ સારો જાય. એટલે મોર્નિંગ બ્રેકફાસ્ટ તો હેલ્ધી જ હોવો જોઈએ. ઓકે, કોઈક વાર તમે પણ આવો મારા ઘરે ચા પીવા માટે. ચાલો ફાઇનલી હવે આપણે ઓફિસ જવા માટે નીકળ્યા છીએ. અને સોરી, હું કહેવાનું ભૂલી ગયો. પેલા જે ક્લોથ્સ પહેર્યા હતા એમાં એટલું બધું કમ્ફર્ટેબલ નહોતું લાગતું, એટલે આપણે ક્લોથ્સ ચેન્જ કરી નાખ્યા છે. ક્લોથ્સ ચેન્જ કરીને પછી આપણે ઓફિસે જઈએ છીએ. એમાં ગરમી બહુ થતી હતી એટલે. 2 hours later. હાય ગાઈઝ. તો હું ને કૃષ્ણા જઈ રહ્યા છીએ કાનાજીના સિંહાસન બનાવવા માટે. કારણ કે અમારા જે કાન્હાજી છે ને એ થોડાક એવા મોટા આવી ગયા છે, એટલે સ્પેશિયલી એમના માટે સિંહાસન બનાવવું પડે એમ છે. તો ટૂંક સમયની અંદર અમે ત્યાં શોપ પર પહોંચીને તમને બતાવું કે કઈ રીતેનું સિંહાસન આપણે ડિઝાઇન કરાવીએ છીએ કાન્હાજી માટે. અહીંયા આપણે આવી ગયા છીએ કાન્હાજીની સિંહાસન લેવા માટે અને ઓર્ડરથી બનાવવું પડશે. જે પ્રમાણેનું ડિઝાઇન છે એ પ્રમાણેના ડિઝાઇન એમને જે રેડીમેડ હતા એ તો આપણને બતાવ્યા. એટલે એમની પાસે જે સિંહાસન છે એમને આ બતાવ્યું છે. આ મારા કાન્હાજી છે. તો ગાઈઝ ફાઇનલી હવે અમે કાન્હાજીનું સિંહાસનનો ઓર્ડર આપી દીધો છે. એમને કીધું છે કે મેકિંગ કરવું પડે અલગથી જ તે. તો 15 દિવસ હશે. 15 દિવસ પછી સિંહાસન બનીને આવશે એટલે કાન્હાજીના તમને દર્શન કરાવીશું. હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. ઘરે જતા હતા ઘરે જતા મેડમે કીધું કે મોમોસ ખાવા છે. તમે મોમોસ ખાવા માટે ઊભા રહ્યા છીએ. ટેસ્ટી મોમોસ આવી ગયા છે. એકદમ ટેસ્ટી અને વેજ મોમોસ છે. મને તો સ્ટ્રીટ ફૂડ ખાવું એકદમ બહુ જ ગમે. અને તમે કમેન્ટ કરજો તમને ગમે કે ન ગમે. કારણ કે સ્ટ્રીટ ફૂડની અંદર જે ટેસ્ટ હોય છે ને એ લગભગ એસીમાં બેસીને કેફેમાં નથી હોતો. અને સ્ટ્રીટ ફૂડ વાળા લોકોનો પણ હક છે કે કંઈક 2 પૈસા કમાય. એટલે આઈ લવ સ્ટ્રીટ ફૂડ. ચિકન પ્લેટ આવી ગઈ છે. ગાઈસ તમે જણાવજો કે પહેલાં જે અમે પ્લેટ મગાવી હતી એ અને આ પ્લેટની અંદર શું ડિફરન્ટ છે, કમેન્ટમાં જરૂરથી જણાવજો. ફાઇનલી હવે અમે ઘરે જઈ રહ્યા છીએ મોમોસ ખાઈને. એકદમ ટેસ્ટી ને સ્પાઇસી મોમોસ હતા. મેં મારી લાઈફમાં પહેલી વાર ટેસ્ટ કર્યો, પણ ટુ ગુડ. બહુ જ મસ્ત હતા. 1 hour later. આજે દેવ દિવાળી છે એટલે આપણે દીવા પ્રગટાવીએ છીએ. એમની તૈયારી ચાલે છે દિવાળી. પહેલો દીવો તુલસી માતાને.
ગાઈસ આપણે અત્યારે પ્લે કરીએ છીએ PS4 ગોડ ઓફ વોર. ટાઈમપાસ માટે, માઇન્ડને રિલેક્સ કરવા માટે થોડીક એવી ગેમ રમી લઈએ છીએ અમે. આ મારી સૌથી ફેવરિટ ગેમ છે ગોડ ઓફ વોર, અને PS4ની અંદર હું પ્લે કરું છું. એકદમ ઓસમ, મજા આવે ને કે એની વાત જવા દો. એની અંદર બહુ સારા સારા પાર્ટ છે. અત્યારે હું આ 4th રમું છું. આગળના 3 પાર્ટ હું પૂરા કરી ચૂક્યો છું એકદમ ઇઝીલી. આ થોડોક ટફ પાર્ટ છે એટલે થોડીક વાર ટાઈમ પાસ માટે રમીએ. 1 hour later. An eternity later. ગુડ નાઇટ ગાઈઝ. આજના વ્લોગની અંદર કયો મોમેન્ટ સૌથી વધારે તમને સારો લાગ્યો એ કમેન્ટની અંદર જરૂરથી જણાવજો. કાલે ફરીથી મળીશું. ગુડ નાઇટ એવરીવન.